આજના પ્રસંગ માટેનો જે એક મહત્વનો પ્રસંગ, જેમાં લગભગ દાતાઓ પોતાની બોલી બોલાવે છે, એવા ધ્વજારોહણ કાર્યક્રમ હવે શરૂ થઈ રહ્યો છે. અને મહારાજે જણાવ્યા પ્રમાણે એક દાતાએ પોતાનું નામ નોંધાવી પણ દીધું છે. એ નામ છે નગીનભાઈ છનાભાઈ આહિર, માંડળિયા તરફથી 51,000, ડાયરેક્ટ 51,000ની બોલી નગીનભાઈએ શરૂઆત કરી દીધી છે. નગીનભાઈ છનાભાઈ આહિર 51,000. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા આ માટેની સ્પર્ધા બરોબરની જમતી હોય છે, તો 51થી વધારે બોલી બોલાવીને પોતાનું નામ જાહેર કરાવી શકે છે. એની મહત્તા તો આપણને મહારાજે જણાવી જ દીધી છે. છતાં જરા ઉલ્લેખ કરાવી દઈએ કે આજે ધ્વજારોહણ જે પોતાના નામે કરશે એ આખું વર્ષ એના નામની ધજા લહેરાતી રહેશે. અને એવું કહેવાય છે કે મંદિરના દર્શન ન થાય તો વાંધો નહીં, પણ માત્ર ધ્વજ દર્શન કરીને પણ આપણે દર્શન કર્યાનો લાભ કે લાભો લઈ શકતા હોઈએ તો એક વર્ષ આપણા નામે ધજા ફરકાવીને આપણે આપણું નામ અંકિત કરાવી શકીએ છીએ. અને એના ઘણા દાતાઓ અહીંયા હરીફાઈમાં આવતા હોય છે. ઇતિહાસ એનો ગવાહ છે કે આ ધ્વજા બોલીમાં આપણે લગભગ રેકોર્ડ સ્થાપી ચૂક્યા છે. 2,20,000 જેટલો ફાળો લગભગ. નગીનભાઈ આપના હરીફ ઊભા થઈ ગયા છે. સીમાભાઈ ભલાભાઈ આહિર તરફથી 61,000. ખૂબ ખૂબ આભાર સીમાભાઈ. સીમાભાઈ આહિર તરફથી 61,000 એમણે પોતાનું સ્પર્ધામાં નામ સામેલ કરી દીધું છે. 61,000. કોઈકને ઈચ્છા હોય તો 61ની પાર જઈને પોતાનું નામ અંકિત કરી શકે છે. ભૂતકાળમાં 2023માં 1,35,000ની બોલી બોલાઈ હતી. 2024માં 2,25,000 એનો જે રેકોર્ડ આપણી પાસે ઉપલબ્ધ છે. હવે 2025ની પરિસ્થિતિ અત્યારે સસ્પેન્સ છે. કોણ ખેલાડી આગળ આવે, પોતાનું નામ ધ્વજામાં અંકિત કરવા માંગતા હોય તો 61,000થી સીમાભાઈ આહિરે એમણે 61,000નો આંકડો આપ્યો છે. તો સીમભાઈ તમારાથી આગળ નગીનભાઈ લગભગ માને એમ નથી. 71,000. નગીનભાઈ છનાભાઈ આહિર 71,000. હવે પછી નગીનભાઈને આગળ વધવા માટે કોઈએ વિચારવું હોય તો સીમાભાઈ ભલાભાઈ આહિર તરફથી 81,000. સીમાભાઈ ભલાભાઈ તરફથી 81,000 જાહેર કરવામાં આવે છે. આ સ્પર્ધા માત્ર 2 જ ખેલાડીઓ માટેની નથી, ઓપન સ્પર્ધા છે. આ તો આ 2 જણા જ લડશે તો કેમ ચાલશે? 2,25નો રેકોર્ડ છે અને કદાચ આ વર્ષે તૂટવો જોઈએ, તો 2,25 સુધી તો પહોંચવાનું રહેશે જ. સીમાભાઈ ભલાભાઈ આહિર તરફથી 81,000. તો હવે ખેલાડી ઉમેરાયા છે. હિયાંશભાઈ જિજ્ઞેશભાઈ. હિયાંશભાઈ જિજ્ઞેશભાઈ 85,000. 85,000. અને લગભગ હિયાંશભાઈની તૈયારી તો પૂરેપૂરી છે. એમનો સામનો કરવો, એમનો પડકાર ઝીલવો લગભગ કોઈ પણ માટે મુશ્કેલ બની શકે એમ છે. 85,000. 1 લાખ. હિયાંશભાઈ
સીમાભાઈ તરફથી 1 લાખ, સીમાભાઈ તરફથી 1 લાખ બોલાય છે. સીમાભાઈ ભલાભાઈ આહિર તરફથી 1 લાખ. ના, સીમાભાઈ, હિયાંશભાઈ તો કહે છે કે મારા 1,05,000. સીમાભાઈ આપના કરતા હિયાંશભાઈ આગળ વધવા માંગે છે અને એમની ઓફર 1,05,000 ની છે. 1,05,000. સીમાભાઈ 1,10,000. સીમાભાઈ 1,10,000. હિયાંશભાઈ 1,15,000. હિયાંશભાઈ 1,15,000. હિયાંશભાઈ 2,05,000. હિયાંશભાઈ 2,05,000. સીમાભાઈ 2,10,000. આ તો 2 જણની સ્પર્ધા છે. હવે આ રેકોર્ડને સીમાભાઈ વટાવશે કે હિયાંશભાઈ વટાવે એ જોવું રહ્યું. હિયાંશભાઈ જિગ્નેશભાઈ આહિર 2,35. સીમા સ્પર્ધક આમ તો દરેક ધ્વજારોહણમાં એમના નામની અહીંયા બૂમ પડતી જ હોય છે. એ નવું નામ ઉમેરાયું છે, નીવ શેહુલભાઈ આહિર, અમેરિકા. નીવ શેહુલભાઈ આહિર એમના તરફથી 2,51 મારે છે. એમણે પોતાનો આંક પોતે જ વટાવીને 1 અંક એવો જાહેર કર્યો છે, 3,33,333. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. 3,33,333. નીવ શેહુલભાઈ આહિર. નીવ શેહુલભાઈ આહિર તરફથી 3,33,333. સીમાભાઈ 3,51,000 બોલીને પોતાનું નામ અંકિત કરવા માંગે છે. 3,51,000. સીમાભાઈ ભલાભાઈ આહિર 3,51,000. 3,75,000 હિયાંશભાઈ તરફથી. 3,75,000 શેહુલભાઈ આહિર તરફથી. 4 લાખ અંકિત કરાવીને લગભગ આ સ્પર્ધામાં ટોચે રહેવા માંગે છે. નીવ શેહુલભાઈ આહિર 4 લાખ. સીમાભાઈ તરફથી 4,11,000. સીમાભાઈ તરફથી 4,11,000. નીવભાઈ 4,44,444. 4,44,444. નીવભાઈ શેહુલકુમાર આહિર. 4,50,000 હિયાંશભાઈ તરફથી. 4,50,000 4,50,000 હિયાંશભાઈ છે. તો આપણે ધ્વજારોહણ માટે એમનું નામ અંકિત કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. 5,01,000 રૂપિયો. 5,01,000 નીવ શેહુલભાઈ આહિર તરફથી આપણને પ્રાપ્ત થાય છે. તો ધ્વજારોહણ માટે નીવ શેહુલભાઈ આહિર એ હકદાર બને છે અને આ વર્ષની ધજા હવે નીલભાઈના નામે ફરકશે. 2 સ્પર્ધકોએ ભાગ લીધો. ખૂબ ખૂબ આભાર. નીવભાઈએ પોતાનો પાછળથી આવીને પણ એક રેકોર્ડ બ્રેક આંક આપીને આપણા મંદિર માટે પણ એક નવો અંક ઊભો કર્યો છે. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. અને આવી જ સેવા આપતા રહો એવી આ સમિતિ અપેક્ષા રાખે છે. કરાવે સરસ મજાનું કીર્તન કરીને માતાજીની ધજા ઉપર ચડાવવાની. અહીંયા આગળ આવો તેજસભાઈ, એમને તિલક કરો.
ધજાની પૂજા કરાવડાવો, એમની પાસે માતાજી પાસે ધજા ટચ કરાવો અને પછી ઉપર ચડાવવા માટે આપો. महाकाली मात की जय. हालो हालो मंगल गावोली ધજા ચડાવીને ભાઈ એ ધન્યવાદને પાત્ર છે. જે માને શણગારે માને માં એને શણગારે. અમારા અક્ષરભાઈ કહે ને ધજા શું છે? ધજા માતાજીના વાળ છે. દ્વારિકામાં જઈએ દ્વારિકામાં તો 10 વર્ષ વેઇટિંગમાં ઊભા રહેવું પડે, પછી ધજા ચડે. તો ફરી પાછા એકવાર જોરદાર તારીથી વધાવો જેને ધજા ચડાવીએ એને.
પટરાણી હો માં ત્યાં જોગ કે તું શંકર ઘર પટરાણી હો માં જાજો ત્યાં જોગ માયા પગલા પડ્યા માડી ના હેત ધર્યા કુમકુમ ના પગલા પડ્યા માડી ના હેત ધર્યા જોવા લોકો ટોણે મળ્યા રે માડી તારા આવવાના એંધાના ધર્યા માડી તારા આવવાના એંધાના ધર્યા મંદિરિયામાં ઘંટા રવગાજે માડી તારા મંદિરિયામાં હે માડી તારા મંદિરિયામાં ઘંટા રવગાજે માડી તારા મંદિરિયામાં ઘંટા રવ હે ઊંચા ઊંચા મંદિરિયામાં માડી તું બિરાજે ઊંચા ઊંચા મંદિરિયામાં માડી તું બિરાજે માડી તારા મંદિરિયામાં ઘંટા રવગાજે માડી તારા મંદિરિયામાં બોલો અંબે જય અંબે બોલો અંબે જય અંબે બોલો અંબે જય અંબે બોલો અંબે બોલો અંબે
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાવી રે ગાડી રે જય હો એકાન રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી કે મારી માથે છે યમુનાજીની હેલ જો ઘેર જાવ ગમતો નથી મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતો નથી ઓ મંગલ દીવડે ને મંગલ જ્યોતે મંગલ દીવડે ને મંગલ જ્યોતે માડી તારો ગરબો ઘૂમતો જાય માડી તારો ગરબો ઘૂમતો જાય મારી તારો ગરબો ઘૂમતો જાય મંગલ દીવડે ને મંગલ જ્યોતે માડી તારો ગરબો ઘૂમતો જાય માડી તારો ગરબો ઘૂમતો જાય મારી તારો ગરબો ઘૂમતો જાય ઢોલીડા 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 ઢોલ ધીમો ધીમો વગાડના રતિયાળી રાતડીનો જોજ રંગ જાયના રતિયાળી રાતડીનો જોજ રંગ જાયના કે તું કાઢીને કલ્યાણી મારી માં ત્યાં જો જોગ માયા કાઢીને કલ્યાણી રે માં ત્યાં જોઉં ત્યાં જોગ માયા એ તું ભક્તોના દુઃખ હરનારી મારી માં ત્યાં જો ત્યાં જોગ માયા अषाढ़ उच्चारण मेघ मलारम बलि बहारम जलधारो दादुरडंकारम मयूर पुकारम शरीरासारम विस्तारम नलहि संभारम व्यास पारम नंद कुमारम निर्ख्यारी कहे राधे प्यारी 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 अहे राधे प्यारी मैं बलिहारी गोकुड़ आवो गिरधार रे गोकुड़ आवो गिरधारी महाकाली तारा जय हो काली तारा हाथ वखाणो के बधी तारा पगला वखाणो हे माताजी तारा हाथ वखाणो के बधी तारा पगला वखाणो महाकाली तारा हाथ वखाणो के बधी तारा पगला वखाणो हे माताजी तारा हाथ वखाणो के बधी तारा पगला वखाणो महाकाले मात की जय मात की जय ब्रह्मा
મહાકાળી માત કી જય, બ્રહ્માણી માત કી જય, શ્રી ખોડિયાર માત કી જય. અલગ અલગ ગોત્રમાં આપણે ઉત્પન્ન થયેલા એ ચાંદોકા હોય પછી રોકડકા હોય કે ગમે તે દરેક ગોત્રની અંદર પણ આપણું નામ એની આ પાછળ લાગે સરનેમ આહિર. એક વચ્ચે મેં એક સમાચાર સાંભળેલા કે કંઈક રક્તદાન શિબિર હતો ને કેટલો લીટર આહિરના વંશજોએ દીકરાઓએ કેટલું લોહી આપી દીધું. આ આહિરનો વંશ દાનમાં કોઈ દિવસ પાછળ નહીં પડે, ભક્તિમાં કોઈ દિવસ પાછળ નહીં પડે, સારા કર્મની અંદર કોઈ દિવસ પાછળ નહીં પડે. એ આપણો આહિર વંશ. કૃષ્ણ ભગવાને જેને મિત્રો બનાવ્યા એ આપણો આહિર વંશ હતા. આજે માતાજીની આપણે સેવા ભક્તિનો મોકો છે તો આપણી થોડી નાની અમથી પૂજા માં જગદંબાની આદ્ય શક્તિની કરીએ. આપ સૌનો સાથ અને સહકાર ખૂબ જરૂરી છે. અક્ષયભાઈ કીધું એ રીતે થોડો તમારો પણ સાથે પ્રતિસાદ મળશે ને તો પૂજાની અંદર 4 ચંદ્ર લાગી જશે. એમ તો સવારથી પૂજા એટલી સરસ થઈ રહી છે ને તે 4 નહીં પણ 64 ચંદ્ર લાગી ગયા છે પૂજાને. તો એટલી સરસ પૂજાઓ થઈ છે અને તમે કરી પણ રહ્યા છો. તો આ માતાજીની નાની અમથી ભાવ પૂજા આપણે ગાઈએ. માને વિનંતી કરીએ કે માં જગદંબા એવું સામર્થ્ય આપજો કે દર વર્ષે આવીને આવી શક્તિ પૂજા તમારી અમે કરી શકીએ, ભક્તિ કરી શકીએ. હે માં જગદંબા, હે માં સોડશી, હે માં ખોડિયાર, હે માં બ્રહ્માણી, હે માં મહાકાળી એવી શક્તિ અમને આપજો. બોલો શ્રી અંબે માત કી જય. નવચંડી આરાધન કરીએ, નવચંડી આરાધન જગદંબાનું. હે જગદંબાનું પૂજન કરીએ, જગદંબાનું પૂજન કરીએ. હે વેલા પધારો અંબે માવડી તમે, હે ધ્યાન ધરી આવાહન કરીએ, ધ્યાન ધરી આવાહન કરીએ. હે હૃદય કમળ સિંહાસન દઈએ, તમે આસન બિરાજો અંબે માવડી તમે. હે પગ ધોવા ગંગા જળ લાવ્યો, પગ ધોવા ગંગા જળ લાવ્યો. હે હસ્ત કમળ મારે ઘર પો, હસ્ત કમળ મીઠા જળ નાચ મન લેવા વેલા પધારો અંબે માવડી. હે પંચામૃત થી સ્નાન કરાવું, હે ચરણામૃત ની આશથી તારા. આજે તો આપણે ફોન ખોલી અને આ લાઈવ ટેલિકાસ્ટ લગભગ થઈ રહ્યો છે. તમારી તાળી ચાલુ રાખજો. 1 2 3 4, 1 2 3 4. તાળી તમારી ચાલુ જ. આજે આપણે જોઈએ ને કેટલી બધી યુટ્યુબની ઉપર ડાયરાઓ, સંગીત બધું આપણે જોઈએ. પણ એક સમય એવો પણ હતો કે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતું અને એની અંદર હેમંતભાઈ ચૌહાણ એક તંબુરો લઈ અને એક ભજન ગાતા. અને એ ભજન આજે પણ આપણા સબકોન્શિયસ ની અંદર આજે પણ છે જ. અને આજે પણ આપણે જો હું શરૂ કરીશ તો તમને ચોક્કસ યાદ આવી જશે. હેમંતભાઈ શું ગાતા? રંગાઈ જાને રંગમાં હે સીતારામ તણા સત્સંગમાં, હે રાધે શ્યામ તણા તું રંગમાં. રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. ઓ શ્વાસ તૂટશે નાડી છૂટશે, શ્વાસ તૂટશે નાડી છૂટશે, પ્રાણ નહીં રે તારા સંગમાં. રંગાઈ જાને રંગમાં તો રંગ. અંબે માં, અંબે માં, અંબે માં, હો અંબે માં, અંબે માં. નવરંગ ચુંદડી માને માટે, નવરંગ ચુંદડી માને માટે. હે નવરંગ ચુંદડી હો, નવરંગ ચુંદડી માને માટે, નવરંગ ચુંદડી માને માટે. હે સ્વીકારી લો ને અંબે માવડી તમે, હે કોમળ પુષ્પની માળા રપો, કોમળ. હે ધૂપ દીપ હું પ્રેમે અર્પો, ધૂપ દીપ.
એ સ્વીકારી લેજો અંબે માવડી તમે અંબે માં અંબે માં અંબે માં અંબે માં અંબે માં. અને માતાની ધજા કેવી છે? લાલ રંગની, ખૂબ સુંદર. માતાજીની ધજા આકાશની અંદર ફરકે તો એટલા માટે કે માડી તારી લાલ ધજાઓ ફરકે, માડી તારી લાલ ધજાઓ ફરકે. એ જોઈ મારું મન હરખે રે, એ જોઈ મારું મન હરખે અંબે માં, જોઈ મારું મન હરખે, જોઈ મારું મન હરખે. એ હારે તને કહે છે કામડ ગાડી, હારે તને કહે છે કામડ ગાડી. એ હારે તું તો ભક્તોના દુઃખ હરનારી, કે દેજે દર્શન અમને રે, કે દેજે દર્શન અમને અંબે માં, દેજે દર્શન અમને, કે દેજે દર્શન અમને. નવચંડી આરાધન કરીએ, નવચંડી આરાધન કરીએ. તમે પ્રેમે પધારો અંબે માવડી, કે જેવો તેવો પણ બાળ તમારો, એ ગાંડો ગેલો પણ બાળ તમારો, શરણે આવ્યો માવડી, કે મારી રક્ષા કરજો માવડી. આ પૂજામાં બેઠેલા તો બધા ખૂબ સુંદર તાળી પાડી રહ્યા છે. આ યજ્ઞમાં પહેલી વખત મારું આવવાનું થયું છે. એમ તો અક્ષયભાઈ, જીગરભાઈ, ભવેશભાઈ અમારા સ્નેહી થાય, કુટુંબી થાય, વેવાઈ થાય એમ તો, પરંતુ ખૂબ સ્નેહ રાખે અને ઘણી વખત વાતો કરે કે આ યજ્ઞમાં આ ગામે ખૂબ સુંદર યજ્ઞ થાય, સતચંડી થાય, સતચંડી. આજે જોઈ પણ લીધું. ખરેખર ઉત્સાહ તમારો એટલો સારો છે ને, ધન્યવાદ. તમારી અંદર જે હૃદયમાં માં બેઠી છે ને એને મારા ધન્યવાદ, એને સત સત વંદન. પણ આ બાજુ જે બાલ્કનીમાં બેઠા છે ને એ તાળી નથી પાડતા. હા, એક તાળીની જે ચોરી કરે ને તે નરકના દરવાજાની એક સીડી ચડે. તો તાળી તમારે ઓછી પડે તો નક્કી કરી લેજો કે ક્યાં જવાનું છે તમારે. ને તાળી નહીં પાડે ને તે નહીં સ્વર્ગમાં જાય કે નહીં નરકમાં જાય, એ વચ્ચે એને એક ઘર ભગવાન આપી દે કે તમારે અહીંયા જ રહેવાનું છે. તો એટલા માટે 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. ધૂણી રે ધકાવી પહેલી અમે તારા નામની, ધૂણી રે ધકાવી પહેલી અમે તારા નામની રે. અમે તારા નામની રે, હરી તારા નામની રે. ધૂણી રે ધકાવી પહેલી અમે તારા નામની, ધૂણી રે ધકાવી. હો ભૂલો રે પડ્યો રે હંસો, આંગણે ઉડીને આવ્યો, તન મનથી તડ છોડાયો, માર્ગ માર્ગ અટવાયો. ગમ ના પડે ને ગમ ના પડે ને ઠાકુર તારા નામની રે. ધૂણી રે ધકાવી પહેલી અમે તારા નામની, ધૂણી રે ધકાવી પહેલી અમે તારા નામની, ધૂણી રે ધકાવી પહેલી અમે તારા, અમે તારા, અમે તારા નામની. સાંકડી શેરીમાં મારી છેલ્લી છે ઝૂંપડી, મારી છેલ્લી છે ઝૂંપડી. સાંકડી શેરીમાં મારી છેલ્લી છે ઝૂંપડી, સાંકડી શેરીમાં મારી છેલ્લી છે ઝૂંપડી. એ આવજો રે માં મારે ઘેર જમવા, એકલા ન ફાવે તો મહાકાળીને લાવજો, એકલા ન ફાવે તો બ્રહ્મણીને લાવજો, એ માને નહીં તો સમદઈને સમજાવજો, માને એ આવજો રે માં મારે ઘેર જમવા, આવજો
આવજો રે માં મારે ઘેર જમવા આવજો રે માં મારે ઘેર જમવા. હે દાળ ભાત શાક ને કઢી વઘારી હે રાયતું અથાણું ને ચટણી બનાવી હે આવજો રે માં મારે ઘેર જમવા એ ધીરે ધીરે જમજો માડી જોઈએ એ માંગજો એ જમી રહ્યા તો જળ જમના ન પીજો એ આવજો રે માં મારે ઘેર જમવા એ વિલંબ ના કરશો મારી વહેલા પધારજો એ ભક્તોની અરજી ઉરમાં સ્વીકારજો એ વાલા ભક્તોની અરજી ઉરમાં સ્વીકારજો આવજો રે માં મારે ઘેર જમવા સાંકડી શેરીમાં મારી છેલ્લી છે ઝૂંપડી એ સાંકડી શેરીમાં મારી છેલ્લી છે ઝૂંપડી એ આવજો રે માં મારે ઘેર જમવા આવજો રે માં મારે ઘેર જમવા એ આવજો રે માં મારે ઘેર જમવા તુલસ ગોળિયાર માત કી બ્રહ્માણી માત કી મહાકાળી માત કી બોલીએ શ્રી મહાકાલી માત માત કી કી જય. જય. સમુદ્રાધુર મેર મધુમાવ ઉદાર દુભાગ્યો સોના સમમૃત પ્રેતસ્ય નામ ગુજ્યંજદસ્તિ જિહ્વા દેવાનામૃતસ્ય નાભે વયન્નામ પ્રબ્રવામાગ્રેતસ્યાસ્મિन् યજ્ઞે ધારયામા નમોભેઃ ગૌર એતત તત્વારે શ્રેંગાત્રયો અસ્ય પાદાદ્વે શિરેખે સપ્તહસ્તાસો અસ્ય ઈદાવદ્દો મૃગભોરો રવેતિ મહો દેવો વર્ત્યામ આવિવેશ હૃદાહિતાંબણિર્ગુહ્યમાનાંગવિદેવાસો ઘૃતમાન ભવેન્દાન્ના ઇન્દ્ર એકગો સૂર્ય એકં જજાનભ્યેન એકગુસ્વધયા નિષ્ઠતક્ષુઃ એતા અરેખાંધિર્દ્યાत् સમુદ્રાચ્છાદ પ્રજા રિપુરાણાવદક્ષે કસ્ય ધારા અભિજાગશે મિહિરણ્યયોભ્યેતસો મધ્ય આસામ સમ્યક સ્રવન્તિ સરિતો નથેન અંતર્હૃદા મનસા પૂયમાનાઃ એતે અર્ઘન્યોર્મયો ઘૃતસ્ય મૃગા ઇવ ક્ષિપણો એકમાણા સિંધોરિવ
प्राध्वने सुखना सोपात प्रमेयः पतयन्ति जिह्वाः घृतस्य धारा अरुखो नभाजे काष्ठ भिन्दन्नूर्मिभिः पिन्वमानः विप्रवान्दसमनेव जोखाः कल्याण्यः स्मयमानासो अग्निमा घृतस्य धाराः समिधो न सन्तता जुखाडो हर्षति जातवेदाः वन्या एव वहतु मे दवा उ अंजंजाना अभिचाकसे मे जत्र सोमः सूयते जत्र जग्न्यो घृतस्य धारा अभितत्पवन्ते द्रविणानि दत्ता केशवाम्भुवनमधिश्रितमान्दाः समुद्रेर्द्यन्तरायुखे अपामनेके समिधे ज आवृतस्तमशिय मम धूमन्तय ऊर्मिम् ऊर्ध्वानन्देवो अरधिमृदिव्या वैश्वानरमृत आजातमग्निम् कविको सम्राजमतिथिञ्जनानाभासन्ना पात्रं जनयन्त देवाः रुद्रा बसवः समिन्धताम्बुनर्ब्रह्माणो वसुनेधयज्ञैः घृतेन तवन्तन्वं वर्धयस्व सत्याः सन्तु जजमानस्य कामाः सप्त धात्वा जजन्ति सप्त जोनीरा प्रणस्व घृतेन स्वाहा दर्वे पारा वसने वैश्वानराय वसुरुद्रादित्येभ्यः शतक्रतवे सप्तवते अग्नये यदभ्यश्च ओम ऋषिरुवाच शकरादयः सुरगणा निहतेति वीर्ये तस्मिन्दुरात्मनि सुरारि बले च देव्याः दृष्टवो प्रणिनं दशिरोधरां साग्विप्रहस्य पुरोद्गमचारुदेहा देव्यायातमिदं जगदात्मशक्त्या निःशेषदेवगणशक्तिसमूहमूर्त्या अम्बिकामखिलदेवमहर्षिपूज्यां भक्त्या नतास्म विदधातु शुभानि यस्या प्रभावमतुलं भगवानन्दो ब्रह्मा हरस्तु नहि वक्तुमलं बलं च चण्डिकाखिल जगत्परिपालनाय नाशाय चाशुभयस्य मतिं करोतु या श्री स्वयं सुकृतिनां भवनेषु लक्ष्मी पापात्मनां कृतदयां हृदयेषु बुद्धिः शताङ्कुलजना प्रभवस्य लज्जातान् त्वां नतस्म परिपालय देवि विश्वकर्ण्यामतवरूपमचिन्तमेतत् किञ्जातिरेयमसुरक्षयकारि भूरि चाहवेषु चरितानि तवाद्भुतानि सर्वेषु दिव्यसुरदेवगणादिकेषु हेतुः समस्तजगदादिगुणापि दोषैर्न ज्ञायसे हरिहरादिविरप्यपारा सर्वाश्रयाखिलमिदं जगदंशभूतामव्याकृता हि परमा प्रकृतिस्त्वमाद्या यस्या समस्तसुरसा समुदीरणेन तृप्तिं प्रयात सकलेषु मुखेषु देवी शिवगुणस्य तृप्तिहेतोरुच्चार्यसे त्वमतैव जनैः स्वधा या मुक्तिहेतुरविचिन्त्य महाव्रता त्वामप्यस्य
सुनियतेन्द्रिय तत्वसारे मोक्षादिभिर्मुनिभिरस्त समस्त दोषैर्विद्याधिसा भगवती परमाहि देवी शब्दात्मिका सुविवर्ग्य च शां निधान मृदुगीतरम्य पटपाटवताञ्च साम्ना देवी त्वयि भगवती भवभावनाय वार्ता सर्वजगतां परमार्थिहन्ते मेधासि देवी विदिता किल शास्त्रसारा दुर्गासि दुर्ग भवसागर नौरसङ्गा भार्यदेकगुधादिवासा गौरी त्वमेव शशिमौलिकृत प्रतिष्ठा सत्सहासमलं परिपूर्णचन्द्र बिम्बानिकारि कनकोत्तमकान्तिकान्ता अत्यद्भुतं तव समादृशा तथापि वक्त्रं विलोक्य सहसा महिषासुरेण दृष्ट्वा तु देवी कुपितं भ्रुकुटीकरालमुद्यच्छ शाङ्गशतृज्वैजन्न सद्यः प्राणानुवोच महिषस्तदेव चित्रं घर्जिव्यते कुपितां तकदर्शनेन देवी प्रसीद परमा भवते भवाय सद्यो विनाशसि कोपवदे कुलाने विघ्नातमेतदधुनैव दजस्तमेतन्नितं बलं सुविपुलं महिषासुरस्य सम्मता जनपदे सुधनाति तेषां यशाचिषदिति धर्मवर्गः धन्यासु एव निभृतात्मज भृत्यदारा येषां सदाभ्युदयदा भवति प्रसन्ना धर्माणि देवी सकलानि सदैव कर्माण्यत्र धृता प्रतिदिनं सुकृती करोति स्वर्गं प्रयाति च ततो भवति प्रसादाल्लोकत्रये विफलदाननो देवि ते दुर्गे स्मृता हर्षिमेतिमशेषजन्तो स्वस्थे स्मदामतिमतीव शुभान् ददासे दारिद्र्य दुःख भयहारिणिका त्वदन्या सर्वोपकारकरणाय सदाद्रचित्ता देवीर्हतेर्जगदुपैषु सुखं ददैते कुर्वन्त नाम नरकाय चिराय पापा सङ्ग्राममत्यमधिगम्य दिवं प्रयान्तो मत्वेति नूनमहितान् विनिहंसि देवी विश्वैव किं न भवते प्रकरोति भस्मा सर्वासुरा नरिषत्प्रविशोणि शस्त्र लोकान् प्रयान्तरिपवोऽपि हि शत्रभूतामित्थं मतिर्भवति तेष्वपि तेषु साध्वे प्रभारणिव्यस्तदोत्तुग्रे शूलाग्रक्रान्तिनिवहेदुसुराणाम् यन्नागता विलमं श्रुतिन्दुखण्डा योग्याननं त विलोकयतां तदेता वृत्त शवनं दवदे विशीलं रूपं तथैतचिन्त्यमतुल्यमन्यैः वीर्यञ्जरन्तु तदेव पराक्रमाणां वैरिष्वमेव कटिदेवतया त्वयत्था तेनोपमा भवतु देस्य पराक्रमस्य रूपं च शत्रुभयकारितिहारिकुत्र चित्ते कृपा समनिष्ठता द्रष्टा त्वय्येव देवि वरदे भुवनत्रये त्रैलोक्यमेतखिलं रिपुनाशनेन त्रातं त्वया समनुवर्धिनि तेऽपि हत्वा गीतादिवं रिपुगुणा भयमप्यपास्तमस्माकं वसुरारिभवं ननस्ते शूलेन पाहि नो देवी पाहि खड्गेन चाम्बिके घण्टासुनेन न पाहि चापज्यानि स्वनेन च राज्या रक्षा प्रतीच्यां च चण्डिके रक्ष दक्षिणे ब्राह्मणेनात्मशूलस्य उत्तरस्यां तथेश्वरे सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते यानि चात्यर्थघोराणि दैरक्ष्मास्मस्तथा भुवम् खड्गशूलगदादीनि यानि चास्त्राणि तेऽम्बिके पल्लवसङ्गीनि दैरक्ष्मान् रक्ष सर्वतः ऋषिरुवाच एवं स्तुतासुरदिव्यै कुसुमेर्नन्दनोद्भवैः परिचिता जगदां दात्रे तथा गन्धानुलेपनैः भक्त्या समस्तैश्रियसे दिव्यैर्धूपैस्तु धूपिताः प्रसादसुमुखे समस्तान् प्रदासुरा देव्योवाच प्रियतां सर्वे यदस्मत्तो विवाञ्छिता देवा उचोः भगवत्याकृतं सर्वं न किञ्चिदवशिष्यते यदयं नियुधः शत्रुरस्माकं महिषासुरः यदि चापि वरो देव्यास्त्वयास्माकं महेश्वरी संस्मृता तन्नो हिंसेथा यश्च परमापदः मर्त्यस्तरेरेभिस्त्वां स्तुष्यन्दमलानने तस्य पितृधिर्भवेर्धरदारादिसम्पदा स्मत्प्रसन्ना त्वं भवेद्दाः सर्वदाम्बिके ऋषिरुवाच प्रसादिता देवैर्जगतोऽर्थे ददात्मनः तथेत्युक्त्वा भद्रकाले इत्येतत्कथितां भूप सम्भूता सा यथा पुरा देवी देवा शरीरेभ्यो जगत्त्रया हितैषिणे पुनश्च गौरीदेहात्सा समोद्भूता यथा भवेत्यानां तथा शुम्भनिशुम्भयोः रक्षणाय च लोकानां देवानां श्वमया
व्याख्याता यथावत् कथयामि ते नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मृता रौद्रायै नमो नित्यायै गौर्यै धात्र्यै नमो नमः ज्योत्स्नायै चेन्दुरूपिण्यै सततं नमः कल्याण्यै प्रणतामृद्ध्यै सिद्ध्यै कूर्मो नमो नमः नैऋत्याम्बुवृतां लक्ष्म्यै सर्वाण्ये ते नमो नमः दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिण्यै ख्यात्यै तथैव कृष्णायै धूम्रायै सततं नमः सौम्यातिरौद्रायै नतास्तस्यै नमो नमः नमो जगत्प्रतिष्ठायै सर्वभूतेषु विष्णुमायेति सब्दिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो या नमः देवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो या नमः देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु क्षान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः इन्द्रियाणामधिष्ठात्रे भूतानां जाकुलेषु या भूतेषु श्रुतं तस्यै व्याप्तिदेव्यै नमो नमः रूपेण या कृष्णमेतद्व्याप्तस्थिता जगत् नमस्तस्यै 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 नमो नमः तदा सुरेर्पूर्वमभिष्ट संश्रयात् तथा सुरेन्द्रेण दिनेषु सेविता करोतु सानः शुभहेतुरीश्वरी शुभानि भद्राण्यभिहन्तु चापदः या साम्प्रतं चोद्धत दैत्यदाभिधेरस्माभिरेषा च सुरर्नमस्यते या च स्मृता तत्क्षणमेव हन्ति नः सर्वापदो भक्तिविनम्रमूर्तिभिः वसोः पवित्रमाशेषाताधारां वसोः पवित्रमासे सहस्रधारां एव सभाया
બોલીએ શ્રી યજ્ઞ નારાયણ દેવ કી જય. મહાકાલી માત કી જય બ્રહ્માણી માત કી જય ખોડિયારંબા માત કી જય. સેહુલભાઈ તરફથી આવેલા દરેક ભૂદેવોને 500 રૂપિયાનું દાન પ્રાપ્ત થાય છે. 500 રૂપિયા પ્રત્યેક ભૂદેવોને દાન પ્રાપ્ત થાય છે. તો માં ભગવતી એમનું સાર્વત્રિક કલ્યાણ કરે એવા ભૂદેવોના આશીર્વાદ અને સદૈવ આવા ત્રણેય યજમાનો સત્કર્મ કરતા રહે એવા માતાજીના ચરણોમાં પ્રાર્થના. કોઈએ પણ અહીંયા આગળ પૂજામાં બેઠેલા હોય કે ન બેઠા હોય, પ્રત્યેક બ્રાહ્મણોને અલગ અલગ દાન આપવા જશો તેમાં થોડી અવ્યવસ્થા થશે. કદાચ કોઈક ભૂદેવ બીજી કોઈક જગ્યાએ વ્યસ્ત હશે તો એમને અપાશે નહીં. હે કે જીવયા જગમગ જગમગ આરતી બ્રહ્માણી માની ગાય આરતી બ્રહ્માણી માની ગાય આરતી બ્રહ્માણી માની ગાય આરતી બ્રહ્માણી માની ગાય જીવયા જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ થાય કે આરતી માદરિયા ધામે ગવાય આરતી માદરિયા ગામે ગવાય આરતી માદરિયા ગામે ગવાય આરતી માદરિયા ગામે ગવાય કે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય જય આદ્યા સખી મા જય આદ્યા સખી અખંડ બ્રહ્માંડ દિવાવ્યા અખંડ બ્રહ્માંડ દિભાવ્યા ભવે ભગત થયા અંબે જયો જયો માં જગદંબે મૈયા દ્વિતીયા દેવ સ્વરૂપ જય હો શક્તિ જાણો માં શિવ શક્તિ જાણો બ્રહ્મા ગણપતિ ગાય બ્રહ્મા ગણપતિ ગાય હરે ગાય હર માય અંબે જયો જયો માં જગદંબે મૈયા દ્વિતીયા દ્રોણ સ્વરૂપ ત્રિભુવન માં બેઠા ત્રિભુવનમાં બેઠા દયા સખી તરવે ત્રયદગી તરવેણી નમિત રૂહી માં જયો જયો માં જગદંબે મૈયા ચોદે ચતુરા જય મહાકાળી માં સચરાચર વ્યાપ્યા માં સચરાચર વ્યાપ્યા દક્ષિણમાં અંબે જયો જયો માં જગદંબે મૈયા પંચમે પંચદુતે પંચમે ગુણ પદમાં પંચમે ગુણ પદમાં પંચ સહસ્ર સોઈએ પંચ સહસ્ર ત્યાં સોઈએ પંચે તુતિયો માં અંબે જયો જયો માં જગદંબે નારાયણ મહિષાસુર માર્યો માં મહિષાસુર જય બ્રહ્માણી નર નારી ના રૂપે નર નારી ના રૂપે વ્યાપ્યા સગળે માં અંબે જયો જયો માં જગદંબે સપ્તમે સપ્ત અષાઢ સંધ્યા સાવિત્રી માં સંધ્યા સાવિત્રી ગવ ગંગા ગાયત્રી ગવ ગંગા ગાયત્રી ગૌરી ગીતા માં અંબે જયો જયો માં જગદંબે અષ્ટમે અષ્ટભુજા આઈ આનંદ આઈ આનંદ સુનિવર મુનિવર જન્મ્યા સુરનર મુનિવર જન્મ્યા દેવ દૈત્યો માં અંબે જયો જયો માં જગદંબે મૈયા નવમે નવ કુલ નાગ સેવે નવ દુર્ગા સેવે નવ દુર્ગા નવરાત્રી ના ભોજન શિવરાત્રી ના દર્શન હર બ્રહ્મા અંબે જયો જયો માં જગદંબે મૈયા દસમે દસ અવતાર જય વિજયા દશમી
માં જય વિજયાદશમી રામે રામ રમાડ્યા રામે રામ રમાડ્યા રાવણ રોળ્યો માં અંબે જયો જયો માં જગદંબે મૈયા એકાદશી અગિયારસ કાત્યાયનિકા માં કાત્યાયનિકા માં રામ દુર્ગા કાલિકા રામ દુર્ગા કાલિકા શ્યામા રે રામા જયો જયો માં જગદંબે મૈયા બાર સેવાળા જય હો બહુચરી અંબા માં બહુચરી અંબા માં કટોક ભૈરવ સોઈએ કાલ ભૈરવ સોઈએ તારા છે તુજમાં અંબે જયો જયો માં જગદંબે મૈયા તેરસે તુજે જાણો મન વિતારો ની માતા તમે કરુણી માતા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ ગુણ તારા ગાતા અંબે જય હો માં જગદંબે મૈયા 14 રૂપ ચંડી ચામુંડા માં ચંડી ચામુંડા ભાવ ભક્તિ કૈયા બો ચતુરાઈ કૈયા બો વાહિની માતા અંબે જયો જયો માં જગદંબે હે મૈયા પૂનમે કુંભ બન્યો સાંભળજો કરુણા સાંભળજો કરુણા વશિષ્ઠ દેવી વખાણ્યા મારા દેવે વખાણ્યા ગાયે શુભ કવિતા જયો જયો માં જગદંબે સંવત 16 સાવન 16 માં 16 માં સંવત 16 પ્રગટ્યા સંવત 16 પ્રગટ્યા દેવાને તીરે હર ગંગાને તીરે અંબે જયો માં જગદંબે હે મૈયા ચંપાવતી નગરી મારું પાવતી નગરી મચ્છાવટી નગરી ત્યાં જોઈએ સહસ ત્યાં જોઈએ ક્ષમા કરો ગૌરી દયા કરો ગૌરી અંબે જય હો માં જગદંબે શિવ શક્તિની જય આરતી હો. કોઈ ગાશે માજે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે હર કૈલાસે જાશે અંબે ચંબા દુઃખ હરશે મા સપુરસે અંબે જય હો માં જગદંબે હે મૈયા ભાવ ન જાણો ભક્તિ ન જાણો નવ જાણો સેવા માનવ જાણો સેવા સેવાયક તારા ચરણે બાળક તારા ચરણે અવિજલ બદલેવા જયો માં જગદંબે એક સ્વરૂપ અંતર નવ દરસો અંતર નવ દરસો ભોળા ભવાની ને ભજતા ભોળા અંબે માને ભજતા ભવસાગર તરસો અંબે જયો માં જગદંબે હે મૈયા માની કુંડળી લાલ ગુલાલ શોભા બહુ સારી શોભાવતી સારી અબિર ઉદે આનંદે બોલન ઉડે આનંદે જય બહુ ચરવારે જય માં જગદંબે જય આદ્યા સખી મા જય આદ્યા સખી અખંડ બ્રહ્માંડ નિભાવ્યા અખંડ બ્રહ્માંડ નિભાવ્યા વરવે પંચ પ્રગટ્યા કપૂર મુકો અંબે કપૂર જય માં જગદંબે અંબે જય માં જગદંબે અંબે જય માં જગદંબે કર્પૂર ગૌરવ કરુણાવતારો હરે કર્પૂર ગૌરવ કરુણાવતારો સંસાર સારમ બોધકેન્દ્રહારો સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ હે મંગલમ ભગવાન વેદો મંગલમ કરુણાવજો મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે હે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમો
જગમગ જગમગ થાય देव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभाव करोमि अद्य सकलं परस्मै नारायणायैति समर्पयामि દરેક યજમાનોએ બોલવાનું છે આવાહનમ ન જાનામિ તવ અર્ચનમ પૂજામ ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વરી. હે માતાજી, અમને આમંત્રણ આપતા આવડતું નથી, અર્ચન સુશોભન અને શૃંગાર કરતા આવડતું નથી, તમારી પૂજા કરતા પણ આવડતું નથી, છતાં પણ અમે તમારા બાળ છે એમ સમજી અમારી પ્રાર્થનાનો અમારી પૂજાનો તમે સ્વીકાર કરજો. અમારું, અમારા પરિવારજનોનું તેમજ અમારા ગ્રામજનોનું, સર્વનું, સમસ્ત ભક્તજનોનું સાર્વત્રિક કલ્યાણ કરનારા થજો. માતાજીના ચરણોમાં એ ફૂલ ચડાવી દ્યો. કળશ ઉપર સ્તુતિપાઠ પૂર્વક મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. ક્ષમાપનમ યાચયામિ. જમણા હાથની વચ્ચેની બે આંગળી જમીન ઉપર ઘસો. જે કઈ રચકણ આવે એનો કપાળે તિલક કરો. શમીન સ્થાને જપમ કૃતવાશ કરો. હરતિ તજ્જપમ યજમાનાય શ્રેયો દાનં કરીશીએ. तू पर चाली तू दयाली माँ तो हैयानी है ताड़ी. तू पर चाली तू दयाली माँ तो हैयानी है ताड़ी. मैर करे तू मावड़ी अगणित छो તું કૃપાળી. કાલા ઘેલા તારા બળ માં તું રખો પા કરતી. આવે કોઈ કાળ માં તું મઢે પોડાડતી. જગ જંજાળ ભાડોમાં હું તો તારી આખડીએ આઈ. તું ઉગારજે અમને ડૂબતી નાવડીએ. આઈ તું ઉગારજે અમને. ઉઠી રહ્યા છે ત્યારે આપણા આમંત્રણને માન આપીને આપણા મોંઘેરા મહેમાનો પણ અત્રે ઉપસ્થિત થયા છે, તો એમનું સન્માન કરવું એ આપણી એક નૈતિક ફરજ બને છે. તો અત્રે ઉપસ્થિત એવા મામલતદાર સાહેબ શ્રી જલાલપુર, એવા મૃણાલદાર ઈસરાણીનું સ્વાગત કરવા માટે હું છગન કાકાને વિનંતી કરીશ, જેઓ આપનો કિંમતી સમય આપી અત્રે ઉપસ્થિત રહ્યા એ બદલ મહાકાળી માતાજી મંદિર સમિતિ માંડવિયા એમનો ખૂબ ખૂબ આભાર માને છે. તુલસીભાઈ જોશી પણ ઉપસ્થિત થયા છે, તો એમનું સ્વાગત કરવા માટે હું મિતેશભાઈને વિનંતી કરીશ. આપ આપનો કિંમતી સમય આપી અત્રે ઉપસ્થિત રહ્યા એ બદલ મહાકાળી માતાજી મંદિર સમિતિ માંડવિયા આપનો ખૂબ ખૂબ આભાર માને છે. એમની જોડે
નાયબ મામલતદાર સાહેબ શ્રી જલાલપોર ભાવેશભાઈ રબારી પણ ઉપસ્થિત થયા છે, તો એમનું સ્વાગત કરવા માટે હું અલ્પેશભાઈને વિનંતી કરીશ. આપ સાહેબ શ્રી અત્રે આપનો કિંમતી સમય કાઢી ઉપસ્થિત થયા એ બદલ મહાકાળી માતાજી સમિતિ માંડરિયા ખૂબ ખૂબ આભાર માને છે. એમની જોડે નરેશભાઈ વાવડિયા નાયબ મામલતદાર જલાલપોર, એમનું સ્વાગત કરવા માટે હું ચીબુ કાકાને વિનંતી કરીશ. આપ સાહેબ શ્રી અત્રે આપનો કિંમતી સમય આપી ઉપસ્થિત રહ્યા એ બદલ મહાકાળી માતાજી મંદિર સમિતિ માંડરિયા આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે. અને અમને જરૂર હોય ત્યારે અમારી જોડે ઊભા હોય છે એવા શશિકાંતભાઈ પટેલ પણ ઉપસ્થિત છે, તો એમનું સ્વાગત કરવા માટે હું શિરીષભાઈને વિનંતી કરીશ. આપનો કિંમતી સમય આપી અત્રે ઉપસ્થિત રહ્યા એ બદલ સાહેબશ્રી આપનો ખૂબ ખૂબ આભાર. અમારા પ્રસંગને ઉજ્જવળ બનાવવા માટે આપનો કિંમતી સમય કાઢી અત્રે ઉપસ્થિત રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર.